એટલે ભાઈ કાલની કોઈને ખબર નથી. આગળ યસ. બઘડાટી થાય પાકિસ્તાન સામે, જી કોઈ ભોજભાઈ બી પૂછે કે જાતિગત જનગણનાનું શું થયું? હા જી. લેવા ધ્યાન બચી તો લાખો પાયા. હમ ફોર્મમાં પેલું નામ દાખલ થઈ જગદીશભાઈ, પછી એ નામ, પછી એનું સરનામું દાખલ, પછી ત્રીજું હમ જ ખાનું હશે, એમાં લખવામાં હમ આવશે જાતિ. ઓકે. કે ભાઈ જગદીશભાઈ તમે કેવા છો? તો હું એમ હમ કહું બ્રાહ્મણ, તો બ્રાહ્મણ માં પાછા કેવા એ પાછું લખાશે. 46 લાખ જાતિ. યસ યસ યસ. હવે જી. આ તે કઈ એટલે થઈ મોટો ગડબડ ગોટાળો કે ભાઈ આટલી યસ. બધી જાતિ હોય કઈ. એટલી તથાકથિત સવર્ણ જાતિઓ પણ અનામતનો લાભ મેળવવાને પાત્ર છે. હમ. આર્થિક રીતે નબળા છે. એટલે ભેંસ ભાગોળે ખેસ યસ યસ ઓલા યસ. કે છે ને એના જેવું છે. જી જી અને ઘરમાં ગમાગમ છે. હજી કઈ જી જી. થયું નથી. એ બધાની નજર હવે ઓબીસી ઉપર ગઈ કે ભાઈ એવી યસ યસ. હજારો જ્ઞાતિ છે જે હમ જ્ઞાતિ ઓબીસી માં છે. વિપક્ષોની પાસે જે હમ એના ભાથામાં જાતિગત જનગણનાનું તીર હતું, આખે આખું હમ ટાયર હતું, એમાં નરેન્દ્ર મોદીએ પંચર પાડ્યું. તેલની ધાર જોઈને કામ કરવું જોઈએ. વાતુમાં જી આવી અને ઓવારણા લઈ ન લેવા. જી તમારા જી જી. ટાચકા ફૂટી જાય ને એનું કાંઈ નહીં થાય. છેલ્લા કેટલાક દિવસોથી જેની ભારતભરમાં ચર્ચાઓ થતી હતી તે હતી જાતિ આધારિત વસ્તી ગણના. અને કોંગ્રેસ અને ખાસ વિપક્ષ, અને એમાં પણ ખાસ કરીને કોંગ્રેસ દ્વારા જાતિ વસ્તી ગણતરીની છે તે માંગ કરવામાં આવી રહી હતી. અને ગઈકાલે અચાનક જ ભારતીય જનતા પાર્ટી દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા જાતિ વસ્તી ગણનાને છે તે મંજૂરી આપવામાં આવી છે. અને આ નિર્ણય છે સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે. ભારતભરમાં છે એને કહી શકાય કે ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ જાતિ વસ્તી ગણના શું હોય છે, તે અન્ય વસ્તી ગણતરીઓથી કઈ રીતે અલગ પડતી હોય છે, તથા તેમાં શેનો સમાવેશ થતો હોય છે, કઈ રીતે જાતિ પૂછવામાં આવતી હોય છે, તે તમામ બાબતોને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર સર, આપણે જોતા હોઈએ છીએ કે જે રીતે દર 10 વર્ષે વસ્તી ગણના થતી હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલે જે જાતિ આધારિત વસ્તી ગણનાની મંજૂરી આપવામાં આવી છે, તે સર અન્ય વસ્તી ગણનાથી કઈ રીતે અલગ પડતી હોય છે, શું છે સર, અને શા માટે આની ચર્ચાઓ થઈ રહી છે, અને વિપક્ષ દ્વારા સર કેટલા દિવસોથી માંગ કરવામાં આવી હતી, અને અચાનક જ શા માટે સરકારે છે તેની મંજૂરી આપી છે? જુઓ કૃપાલસિંહ, રાજનીતિ એક એવો શબ્દ છે હમ કે દરેક વ્યક્તિ જો પોતાનામાં થોડી થોડી રાજનીતિ જો અનુસરે હમ તો મોટા ભાગે ડખામાંથી બચી પણ જાય, હમ અથવા તો છટકબારી પણ રહે. જી. અત્યારે નરેન્દ્ર મોદી સરકારે જે સર્જિકલ સ્ટ્રાઇકની જેમ હમ આ જે વાત કરી દીધી, યસ. એ બુદ્ધિપૂર્વકની છે. હમ પેલી વાત તો ઈ કે આખા વિશ્વને એક મેસેજ મોકલો છે નરેન્દ્ર મોદીએ, સમૂચા વિશ્વને કહું છું હમ કે અમારી પાસે લઈ દઈને એક જ કામ છે, યુદ્ધનું એવું નથી. યસ યસ. પાકિસ્તાન સામેની લડાઈ જુદી ઘટના છે, અને અમે હમ એને એક જ પાર્ટ સમજીએ છીએ, એક વિભાગ છે એ એમાં પડ્યો છે. બાકી દેશ જી તો હે ને ટનાટન બધું હાલે છે. પોપટ જી ભૂખ્યો નથી, પોપટ તરસોય નથી એમ. હમ એક તો આ મેસેજ આપ્યો, નહીતર અત્યારે ઈ વાત કરવાને કોઈ અવકાશ નથી. હમ જાતિગત જનગણના જેને આજથી 2-3 મહિના પહેલા પણ ભારતીય જનતા પાર્ટીના લોકો કહેતા હતા કે આ દેશને અંદરથી ખોખલો કરી નાખે એવો પ્રયાસ છે, કરાય નહીં. હમ આ વીછીનો જી દાબડો છે, ઉગાડાય નહીં. હમ પણ હવે એકાએક તમે જુઓ, ગઈકાલે એ બેઠક મળી અને જાહેરાત થઈ ગઈ, અમે જાતિગત જનગણના કરીશું. એનાથી બે વસ્તુ નક્કી આમ ક્લિયર થઈ ગઈ બુદ્ધિપૂર્વક. નંબર 1, મેં આપને કીધું તેમ કે વિશ્વભરમાં એક મેસેજ જાય કે ભારતમાં કાંઈ ખલબલી નથી, જે રીતે પાકિસ્તાનમાં છે તેમ. હમ એના લશ્કરી વડા કહેવાય છે કે ભાગી ગયા, અને એના જી જી વડાપ્રધાન જે છે માંદા પડી ગયા, અને આ બધી જે જી પીંજણ છે, હમ અને 2:30 વાગે એને રક્ષા મંત્રી થી માંડીને બીજા જે સૂચના મંત્રી છે એ 2:30 વાગે પ્રેસ કોન્ફરન્સ કરે ને, આવો ડખો ભારતમાં નથી. હમ યસ આ યસ તો આ નદીના નીરની જેમ ને ખળખળ અમારું આખું વહીવટી તંત્ર ચાલે છે, અમે બધા જી આનંદમાં છીએ એમ. હમ ખાલી
જાતિગત જનગણના નહીં, એને પાછા બીજા કેટલાક કોરિડોર નહીં ને ખેડૂતોના ભાવ નહીં ફલાણા નહીં, એવી અનેકો 4-5 જાહેરાત ગઈકાલે કરવામાં આવી. યસ યસ. જ્યારે કે એનું અત્યારે આમ જુઓ તો કોઈ મૂલ્ય કે વજૂદે નથી, પણ એવું બતાવવા હાટું વિશ્વને કે અમે લોકો જરાય વિચલિત થયા નથી. તથાકથિત યુદ્ધની જગ્યાએ છે, અમારો દેશ એવડો વિશાળ છે કે યુદ્ધનું એક સેલ છે એ ત્યાં કામ કરે, બાકી અમે અમારું કામ કરીએ. જી. આ એક મેસેજ. અને મેસેજ નંબર 2, જ્યારથી ઇન્ડી એલાયન્સ બન્યું અને ભારતીય જનતા પાર્ટીએ હિન્દુત્વની મેઇન જે વિચારધારાને પોતાનામાં ગ્રાહ્ય કરી લીધી, ત્યારથી એક ડખો રહી ગયો હતો કે વિપક્ષ પાસે શું છે અત્યારે. દાખલા તરીકે ભાષામાં તો ઇન્ડિયા એલાયન્સ જે છે, આખું રાહુલ ગાંધી થી માંડીને જેટલા પણ વિપક્ષો છે એની પાસે શું હતું કે જાતિગત જનગણના. ઈનું ગુજરાતી એ છે કે અત્યાર સુધી કૃપાલસિંહ આપણે જે વસ્તી ગણતરી દર 10 વર્ષે થતી, એમાં બે જ વસ્તુ ક્લિયર થતી. એક તો ટોટલ વસ્તી કેટલી છે ઈ, પછી એસટી ઓબીસી નહીં, એસટી અને એસસી, આ બે નું શેડ્યુલ કાસ્ટ ને જે કે એટલે અનુસૂચિત જાતિ જનજાતિ એમ. બરાબર. આખી વસ્તી ભારતની ગણાતી, એમાં અનુસૂચિત જાતિ કેટલી, અનુસૂચિત જનજાતિ કેટલી અને બાકી ઓવરઓલ કેટલી, બસ આ 3 જ ફેક્ટર હતા. હવે અનુસૂચિત જાતિ જનજાતિમાં તમારી જાણ ખાતર અત્યાર સુધીમાં જે કઈ થયું તે કહું છું. જયારે આ પ્રમાણેની વસ્તી ગણતરી છેલ્લે ગણાય છે 2011 ની. 2011 પછી કોઈ દી આવું કઈ થયું નથી. તો 2011 માં શું છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ કેટલી છે, તો એકમાં ક્યાંક 1047 કે એવું છે, બાકી 970 કે એવું સમથિંગ આંકડો છે. ફિગર હું તમને જાણીને હમણાં કહીશ ફાઇનલી. હા, 4147 જે છે 2011 માં જે થયું ને, તો અનુસૂચિત જાતિ જનજાતિની વાત છે 4147 છે બે થઈને. પણ પછી શું થયું આપને કહું. મનમોહન સરકારે જાતિગત જનગણનાની આમ જુઓ તો પહેલ કરવાની કોશિશ કરી હતી, આંકડો બહાર નથી આવ્યો. શું કામ નથી આવ્યો ખબર? કે જે અગાઉ મેં તમને કીધું અનુસૂચિત જાતિ જનજાતિની સંખ્યા 4147 હતી, ઈ જયારે જાતિગત જનગણના મનમોહન દેસાઈની સરકારે કરી તો કેટલું થયું કૃપાલસિંહ ખબર છે? 46 લાખ જાતિ. હવે આ તે કઈ એટલે થઈ મોટો ગડબડ ગોટાળો કે ભાઈ આટલી બધી જાતિ હોય કઈ, રાઈટ, એટલે ઈ અમલમાં ના આવી, ટૂંકમાં એમને રાખી મુકાણું હશે ભાઈ, પછી દેખતે હૈ ક્યા હોતા હૈ. ત્યારથી માંડીને આમ તમારે આમ ઇતિહાસ ભૂગોળના જેને બહુ રસ હોય એના માટેની વાત છે. એક માત્ર અંગ્રેજોએ 1881 માં અંગ્રેજોએ ભારતમાં જાતિગત જનગણના કરી. ઈ પછી કોઈ દી જાતિગત જનગણના નથી થઈ. અને એમાં જે કઈ પરિસ્થિતિ પછી આપણે બધા વસ્તી ગણતરી દર વર્ષે કરતા હતા, દર 10 વર્ષે, પણ એમાં ઈ જાતિગત વાળી વાત નથી. મેં તમને કીધું તેમ અનુસૂચિત જાતિ જનજાતિ અને મૂળ સંખ્યા. ઈ 1931 સુધી એમને ચાલ્યું. 41 માં 1941 એમાં પણ બધા જાતિગત ની વાતો કરી, પણ એનાથી દેશમાં બહુ મોટો હોબાળો સર્જાય એવી સંભાવના હતી. અંદર જ્ઞાતિ તો ઠેક જાતિ એટલે જો જ્ઞાતિમાં એવું હતું, તમે પટેલ ને બ્રાહ્મણ ને એ અલગ અલગ જ્ઞાતિ છે, એટલે આવો બધો ડખો હતો, તમે સમજી લો. તો સરકારે પછી ઈ કોઈ દી દાબડો ઉખેડ્યો નહીં કે ભાઈ આપણે જાતિગત નું જે છે એ ન કરવું, કે કારણે શું થાય છે, અંદરો અંદર વિખવાદ થાય મોટે પાયે. પણ રાહુલ ગાંધીની પાસે જેમ કે ઇન્ડિયા એલાયન્સ બન્યું એટલે એ લોકોએ લોકસભામાં રાહુલ ગાંધીએ કીધેલું લોકસભામાં કે તમે ગમે એમ મોદી સરકાર ગમે એમ માને, અમે જાતિગત જનગણના કરાવીને જ જંપીશું.
કારણ કે રાહુલ ગાંધી સહિતનાની અને ભાઈ લાલુ યાદવ, રાહુલ ગાંધી, અખિલેશ જી યાદવ, તેજસ્વી યાદવ, એવન હમ તો બિહારના મુખ્યમંત્રી જે છે અત્યારે હમ નીતિશ કુમાર, આ જી બધાએ જાતિગત જનગણના નહીં, જાતિગત સર્વેના નામે આ કરાવી લીધું. બિહારમાં યસ યસ થયું, યસ કર્ણાટકમાં થયું, કર્ણાટકમાં હા થયું છે જી હા, બિહારમાં થયું, કર્ણાટકમાં થયું, એ બધું હમ થયું, હમ પણ સર્વેના નામે જી જી કે ભાઈ સર્વે, એમ કે કારણ કે વસ્તી ગણતરી કેન્દ્રનો વિષય છે, યસ રાજ્યોનો નથી. યસ રાજ્યો બુદ્ધિપૂર્વક સર્વે કરાવે કે અમારે ત્યાં આટલા આટલા લોકો, આટલી આટલી જી જી જાતિના લોકો રહે છે. જી હવે વિપક્ષો હાવી થઈ ગયા કેન્દ્ર સરકાર ઉપર હમ કે ભાઈ અમે કહેતા હતા તો અમારા ખૂન ખૂન તમારા ખૂન, અરે તો અમારા ખૂન આપકા ખૂન ખૂન અમારા ખૂન પાણી, પાણી અમે જી કહેતા હતા તો દેશ આખો વિઘટનવાદી થઈ જવાનો હતો. હવે તમે હમ જાહેરાત કરી, મને તમે કયો લ્યો, એમ કે હવે શું થશે? જી નરેન્દ્ર હમ મોદીની સરકાર, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ કીધું હતું કે જાતિગત જનગણના પ્રમાણે હમ જો વસ્તી ગણતરી કરવામાં આવશે તો દેશ જે છે અનેક અનેક જાતિઓના નાના નાના જૂથમાં વેચાઈ જશે અને ગ્રહ યુદ્ધ જેવું થાય, સંઘર્ષ થશે ટૂંકમાં. હમ હવે એ જ સરકારે જી કીધું કે અમે તો કરશું. હમ એટલે રાહુલ ગાંધીથી માંડીને બધા વિપક્ષો જે છે એને તડાપીટ બોલાવી હમ કે ભાઈ તમે એક કોરથી કહેતા હતા કે અમે આવું નહીં થાય, ને હવે તમે તમારી ઈચ્છા પ્રમાણે થાય એવું કેમ? હમ તો હવે એ શું કામ ઈ કહો. હમ પહેલી વાત તો ઈ કૃપાલસિંહ, આપણે રાજકીય વિશ્લેષક છીએ, આગાહીકાર નથી. યસ જી પણ એક વસ્તુ લખી રાખજો, દેશમાં અત્યારે જે પ્રકારના હાલાત છે તથા હમ કથિત યુદ્ધના, એમાં આ જાહેરાત ખાલી પોલિટિકલી જે છે ને એજન્ડા છે, બુદ્ધિપૂર્વકનો. હમ આવું થાય એ સંભવ નથી. ઓકે હા, અત્યારે હમ ભલે કહી દેવામાં આવ્યું, એમાં શું છે, ડાયવર્ટ થઈ જાય આખે યસ આખો યસ વિપક્ષની પાસે અત્યારે એક મુદ્દાનો કાર્યક્રમ હતો, જે યુદ્ધની વાતો જે છે ટૂંકમાં, એને હમ બદલે ડાયવર્ટ થઈ ગયા. બધા જી જાતિગતની વાતો માંડ્યા કરવા. હમ વિશ્વભરના લોકોને એમ થઈ ગયું કે ના ના, ભારતમાં યુદ્ધ તો ઠીક છે, પણ હાવ હમ ભારત જે છે એ એકમાત્ર યુદ્ધ સિવાય બીજો કોઈ હવારે ઉઠતા બે કેદી મારી નાખું, કાપી નાખું એવું નથી. દેશ તો એની રીતે હાલે છે. યસ યસ એવી બધી વાતો કરવા નરેન્દ્ર મોદીએ શાંત તળાવડીમાં કાંકરી ફેંકીને વમળો સર્જી દીધા. હવે વિપક્ષો એમાં પડ્યા રહેશે. પવન ખેરા જી સહિતના પ્રવક્તાઓ જે છે એને કીધું કે હવે હમ મારે ઈ એન્કર્સ, એને તો બિલકુલ એક બહુ મોટી ચેનલમાં કીધું કે હવે હમ આ તો થપ્પડ કી ગુંજ તમને છે, તમને એટલે જી 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 એન્કર્સને કીધું કે જી તમારા જેવી જે ચેનલ્સ હતી જેના એન્કર્સ પણ એમ કહેતા હતા કે વિપક્ષો જાતિગત જનગણનાની વાત કરી અને દેશને એમ કે ભટકાવવા માંગે, એ નરેન્દ્ર મોદીની જબાન હતી જે તમે બોલતા હતા, યસ યસ એટલે એન્કર્સ. તો એ હમ પવન ખેરાએ એમ કીધું કે હવે તમે આને માસ્ટર કાર્ડ ને ટ્રમ્પ કાર્ડ ને મોદીનો ફલાણું એવું વખાણ કરવા માંડો તો તમને શું સમજવા? એક જ્યાં મોદી કે તો ખરાબ ને મોદી કે તો સારું ગજબ જી કહે, તો તમારી પાસે પોતાનું કોઈ આંકલન નથી એમ. હમ જ્યારે કે મીડિયા તો તટસ્થ હોવું જોઈએ ને. યસ એટલે એને કાલે કોંગ્રેસે પણ સારામાં સારો એવા પત્રકારો જે મોદીની આરતી ઉતારે અથવા તો એ બોલે સો નિહાલ માનતા હોય એવા હમ લોકોને કાલે કોંગ્રેસે ઠમઠોર્યા પણ ખરા, અને હમ રાહુલ ગાંધી વગેરે એક ભારતીય જનતા પાર્ટીના નેતાને ઠમઠોર્યા. હમ હવે વાત જે છે એ બીજા પાટા ઉપર લઈ જાઉં તમને. જી જાતિગત જનગણના ભલે કોઈ પણ વ્યક્તિ ગમે તેમ કે હમ એ દેશમાં શાંતિ જે પ્રમાણમાં જે છે એ ડહોળવાનું કામ તો કરશે કરશે ને કરશે જ. ઓકે કારણ કે તમારી જાણ ખાતર કૃપાથી આપણા દર્શકો અથવા તો શ્રોતાઓને ખ્યાલ આવે જી એટલે જી કહો, હમ આપણે બધાની એક માન્યતા શું છે, જૈન લોકો સુખી, જી પાટીદાર સુખી, માન્ય છે હમ બધા, એ યસ ઓવરઓલ. જી 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 પણ એનું ગુજરાતી એ નથી કે પ્રત્યેક જૈન સુખી છે ને પ્રત્યેક હમ પાટીદાર સુખી છે, એવું નથી. જી જી પાટીદારોમાં પણ ગરીબ છે, હમ જૈનોમાં પણ ગરીબ છે, હમ પણ ઓવરઓલ છાપ જે છે એ આવી છે કે લોકો સુખી છે. હમ
હવે તથાકથિત જાતિગત જનગણના જ્યારે હાથ ધરવામાં આવશે, અત્યારે તમારી જાણ ખાતર જૂન સુધી આ કઈ થવાનું છે નહીં. અમસ્તું ચોમાસું હોય, ચોમાસા સપ્ટેમ્બરમાં આ કદાચ કરવાનું થાય ને તો પણ સપ્ટેમ્બરમાં Yes. કરવાનું થશે અને 1.5-2 વર્ષ કામ હાલશે. જી એટલે 2029 ની જે ચૂંટણી લોકસભાની માની લો કે થવાની હોય તો ત્યારે કદાચિત આ ખપ લાગે. પણ આ મુદ્દો કેવો છે તમને કહી દો કૃપાલસિંહ. એ મુદ્દો એમ કે જે 36% કે એવી જે મહિલાઓને આરક્ષણની વાત જે છે ને જી એના જેવો છે. ગઈ ચૂંટણીમાં લોકસભાની ગઈ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સરકારે કીધું હતું કે અમે જે આ લોકોની ડિમાન્ડ છે મહિલાઓને કે 30% મહિલાઓને કે 40% મહિલાઓને જે ટકાવારી છે તે એની અનામત મહિલાઓને જાહેર, એને કીધું અમે જાહેર કરશું. પણ ક્યારે કીધું? આ હમણાં નહીં, 29 ની ચૂંટણીમાં એમ કરી અને અત્યારે પાક લણી લીધો એને મહિલાઓની સિમ્પથીનો. હવે એ 29 ની વાત 29 માં વાત એમ એમ આ તથાકથિત જાતિગત જનગણના પણ સપ્ટેમ્બર થી ધારો કે શરૂ કરે તો 2 વર્ષ લાગવાના ને 29 ની આડેગાળે તથાકથિત રિપોર્ટ તૈયાર થાય, રિપોર્ટ નો અમલ થવો એ વળી પાછો જુદી ઘટના છે. જી આવો સર્વે ડોક્ટર મનમોહનસિંહ ની સરકારે કર્યો હતો. એ રિપોર્ટ ને અભેરાએ ચડાવી દીધો, યસ લાગુ ન કર્યો. લાગુ ન કર્યો એટલે જ ભારતીય જનતા પાર્ટી હંમેશા કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતી હતી કે તમે જાતિગત સર્વે જે છે ને આંકડા કેમ નથી બહાર પડ્યા, તમે લોકોએ ખાલી વોટની રાજનીતિ કરી. હવે એ જ નકશે કદમ પર મોદી સરકાર છે. એને એમ નથી કીધું કે અમે કરીશું ખરા, એમ કીધું, પણ એમ નથી કીધું કે જે રિપોર્ટ આવે તો 101% લાગુ કરીશું, એમ નથી કીધું. અમે જાતિગત જનગણના કરાવીશું, પણ પછી શું એ કઈ નહીં, એ પછી દેખતે હૈ. તો દેશ આખાને જે ઝંખના છે શું છે કે જાતિગત જનગણના તમે કરાવો અને એનો અમલ કરાવો. એ શું છે કૃપાલસિંહ? કેટલીક તથાકથિત સવર્ણ જાતિઓ પણ અનામતનો લાભ મેળવવાને પાત્ર છે, આર્થિક રીતે નબળા છે એટલે. અને એસસી એસટી ને બાદ કરતા જે 4000 જેટલી જ્ઞાતિઓ જે અત્યારે છે 2011 ની જનગણના પ્રમાણે, એને બદલે બીજી અનેકો જ્ઞાતિ અને જાતિ એવી છે જેને અનામતનો લાભ મળવો જોઈએ પણ નથી મળતો. પ્રોબ્લેમ આ છે. એટલે ખરેખર જાતિગત જનગણના કરવામાં આવે તો અત્યારે જે અનામતનો લાભ એસસી એસટી ને 4000 જેટલી જ્ઞાતિ છે, 4147 એને જે મળે છે, સંભવ છે કે સર્વે કર્યા પછી અનેકો ગણી વધુ જાતિઓના લોકોને પણ અનામતનો લાભ આપવો પડે. ઓકે. એટલે રાહુલ ગાંધી જે કે છે ને, જિસકી જીતની હિસ્સેદારી ઉતની ઉસકી ભાગીદારી. જી એટલે નબળો વર્ગ જેવડો છે એ જેવડો મોટો થાય એટલા ટકાવારી આપણે અત્યારે શું છે દેશમાં 50% અનામત છે, 50% થી વધુ ન જોઈએ એમ કહેવામાં આવે છે, રાઈટ? પણ જાતિગત જનગણના થાય તો અનામતનો લાભ મેળવવાને પાત્ર જાતિઓની સંખ્યા અત્યારે 4000 છે, સંભવ છે કે 10,000 15,000 કે 20,000 થઈ જાય. સાંભળો. અને કારણ કે મનમોહનસિંહના વખતમાં મેં તમને કીધું એમ 46 લાખ થઈ ગઈ. હવે એ અગડમ બગડમ થઈ જશે, એ જુદી વાત છે. એવડી મોટી જાતિ 46 લાખ તો ન હોય, પણ આપણું ધર્મ, આપણો જે દેશ જે છે એ તો અનેક ભાષા, અનેક ધર્મ, અનેક બોલી, અનેક પ્રાંત, એ અનેક જ્ઞાતિ જાતિ ઇત્યાદિમાં વહેંચાયેલો છે. એટલે હવે એનું ફોર્મેટ કઈ રીતે બહાર પાડે નરેન્દ્ર મોદી, એ પણ બહુ જોવું જરૂરી થઈ પડશે. અત્યારે સરકારે શું કીધું કે અમે જે વસ્તી ગણતરી કરવાના એના જે ફોર્મ બહાર પડશે, એ ફોર્મમાં પેલું નામ દાખલ તરીકે જગદીશભાઈ, પછી એ નામ, પછી એનું સરનામું દાખલ, પછી ત્રીજું જ ખાનું હશે, એમાં લખવામાં આવશે જાતિ. ઓકે. કે ભાઈ જગદીશભાઈ તમે કેવા છો? તો હું એમ કહું બ્રાહ્મણ, તો બ્રાહ્મણમાં પાછા કેવા એ પાછું લખાશે. ઓકે. હા, અને પછી નક્કી થશે બધી રીતે. દાખલા તરીકે આવા હું આ તો દાખલો આપું છું, 1000માં 800 જણા મહેતા જે ગરીબ હોય, ધારો કે 800 મહેતા 1000માં ગરીબ હશે તો એને અનામતનો લાભ મળી શકે કદાચિત, એમ. એટલે આ પ્રકારનો ડખો થવાનો છે. પણ મેં તમને કીધું તેમ
જ્યારે શરૂઆતના ફેસમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ અને સરદાર જી. વલ્લભભાઈ પટેલ, હમ આ લોકોએ પણ એક જમાનામાં આ જાતિગત જે જનગણના છે એને સમાજમાં વિભાજન કરનારું માનીને પડતી મૂકવાની ભલામણ કરી હતી. ઓકે. આવી મેઘાવી પ્રતિભા કઈ હોય તો કાંઈક એમાં તથ્યો હોય. હમ આ છે ને વિરાટને આપણી વામન ફૂટપટ્ટીથી માપવાનો ધંધો છે. હમ 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 જાતિગત જનગણના એવું વિરાટ વિકરાળ ને વિરાટ બે રીતે કયો તો એવી આયામ છે કે એને આપણી મતની ફૂટપટ્ટીથી આંકવાર જેટલા રાજકારણીઓ માનશે દેશ સંભવ છે. જો હમ કોઈ ચમત્કારિક બદલાવ ન આવે તો વાત કરું છું કે જી એક જમાનામાં વીપી સિંહની સરકાર હતી. રાજીવ ગાંધી પછી રાજીવ ગાંધીના વખતમાં વીપી સિંહ નાણામંત્રી હતા જી અને એને પછી બળવો કરીને ભારતીય જનતા પાર્ટીનો સંગાથે ટેકો લઈને વીપી જી સરકારે જી મંડલ કમંડલ જેના નામથી પ્રખ્યાત છે યસ એવું આ યસ જાતિગત જનગણના જેવું કરેલું અને હમ દેશ આખો આંતર વિગ્રહમાં ખપી ગયો તો જી ચારે કોર. જી હમ એટલે આ ખરેખર છે વીછીના દાબડા જેવું. ઝેરના હમ પારખા ન હોય પણ હવે મોદી સરકાર કરવા જઈ રહી એટલે એને એલાન કરી દીધું હવે જે થાય તે. પણ હું જી તમને આપણે આ બધું જે જાણીએ છીએ એને આધારે થોડું ઘણું કહીએ કે ભલે મોદી સરકારે અત્યારે કીધું હોય પણ એ હમ તો ટ્યુબલેસ હોય ને ટાયર ટ્યુબલેસ જી એમાં પંચર પાડવાનું છે એટલે હાલશે ખરું પણ પંચર એ હમ છે ને હાલે ખરું. જી ટ્યુબલેસ હોય ને ટ્યુબલેસ એ થોડોક હમ અંતર સુધી તો હાલે પંચર પડે તો પણ યસ બુદ્ધિપૂર્વક. હવે એવા જી ટાયર જી આવે જી છે ને એની જાણે હંધાઈ જાય. હમ આ એવું છે જે વિપક્ષોની પાસે જે હમ એના ભાથામાં જાતિગત જનગણનાનું તીર હતું આખે આખું હમ ટાયર હતું એમાં નરેન્દ્ર મોદીએ પંચર પાડ્યું જી કે અમે કરશું આ. હમ હવે કેમ કરશું ને ક્યારે કરશું ને એ બધું હજી ઘણી બધી વાર છે. કારણ તમને કહું કૃપાલસિંહ ઘણા લોકો એમ હમ કહેતા હોય કે સરકાર કે છે તો કઈ આમ ને તેમ ખોટું ન હોય એટલે ભાઈ કાલની કોઈને ખબર નથી. આગળ યસ બઘડાટી થાય પાકિસ્તાન સામે જી કોઈ ભોજભાઈ બી પૂછે કે જાતિગત જનગણનાનું શું થયું હા હાલે જી જાન બચી તો લાખો પાયા એવી તો યસ સ્થિતિ સર્જાય જી જી ત્યારે કોણ આવું પૂછે જાતિગત હમ જનગણનાનું સમજી લો. હમ હમ કોરોનામાં છે ક્યાંય સાંભળ્યું હતું કે આ પુલનું ઉદઘાટન છે ને વિકાસના કામો લોકાર્પણ ત્યાં સાંભળ્યું હતું કઈ કોરોનામાં જી જી ગાય જેવા થઈને નતા બધા બેહી ગયા હો ના ઘરમાં. યસ એવી સંભાવના છે કે હજી ઓકે યુદ્ધના હાલાત કેવા છે એ કોઈને ખબર નથી. યસ યસ એટલે સરકારે અત્યારે છે ને 100 વાતની એક વાત યસ વિપક્ષોના સઢમાંથી કાયદેસર એને આ બાણ કાઢી લીધું. જી એમાં તીંદોડું પાડી દીધું. હમ એટલે વિપક્ષો જે એમ કહી રહ્યા હતા જાતિગત જનગણના તો આને કીધું અમે કરી જ છીએ જી જો એટલે હવે એનો અસર સીધી શું થશે એ પણ તમને કહું કૃપાલસિંહ. હમ હમણાં જ 2-4-6 મહિનામાં બિહારમાં ચૂંટણી છે. યસ ત્યાં આ મુદ્દો ભયંકર હાલે એમ છે. હમ માની લો કે યુદ્ધના હાલાત થાય ને બીજું કઈ ડખે ચડે તો જુદી વાત છે પણ યુદ્ધની જગ્યાએ રે અથવા તો ડિપ્લોમેટિક જ યુદ્ધ ખેલાય. આપણે જે જી 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 સરહદે માનીએ છીએ બાકા ઝીક બોલાવે એવું યસ કદાચ ન ખેલાય અને હમ ડિપ્લોમેટિક એટલે આપોઆપ પાકિસ્તાન ગાય જેવું થઈ જાય જી આર્થિક બાર્થિક બધી મૂંઝવણમાં. હમ અને જો બિહારમાં ચૂંટણી કરવાની થાય તો હમ ભારતીય જનતા પાર્ટી સામે વિપક્ષો જી કમસે કમ જાતિગતનું કાર્ડ ખેલી શકે તેમ નહીં રહે એવી આ વ્યવસ્થા છે. જી કૃપાલસિંહ. સર આ મુદ્દે રાહુલ ગાંધીનું પણ નિવેદન આવ્યું છે અને રાહુલ ગાંધીએ કીધું છે કે અમે જાતિગત વસ્તી ગણતરી કરીશું અને 50% અનામતની મર્યાદા તોડીશું અને સરકાર સાથે છે પરંતુ સમય મર્યાદા આપવી પડશે. તો સર આ રાહુલ ગાંધીનું જે નિવેદન છે એ શું કે કઈ રીતે જુઓ છો? પણ એ તો તમે સત્તા ઉપર હોત તો ને. જી 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 તમે ક્યાં કરાવો તમારી સરકાર 2-4 કર્ણાટક ને એવા 2-4 રાજ્યોને બાદ કરો તો હમ બાકી બીજી જગ્યાએ તો તમે જી જી ફિલ્ડિંગમાં જ છો. હમ તો ફિલ્ડર ગમે એવો સારો બેટ્સમેન હોય ફિલ્ડર એમ કે હું જી ચોખ્ખા છક્કા મારીને સદી બનાવીશ પણ દાવ આવે ત્યારે કે એમનેમ યસ યસ એમ અત્યારે તો એ ફિલ્ડિંગમાં છે. જી પણ વાત કરવામાં નરેન્દ્ર મોદીએ પણ ક્યાં કાલથી શરૂ કરી દીધું. આ બધા જી જી પોલિટિક્સમાં મજા એ છે હમ કે છાસ છાગોળે ભેંસ ભાગોળે અને ઘરમાં ઘમાઘમ. હમ જી નથી કોંગ્રેસ પાસે સત્તા જી
નથી ભાજપ પાસે અત્યારે એવી દાનત, જી છતાંય તથાકથિત જાતિગત જનગણનાના નામે બે પક્ષો મતને ચરી ખાવા માટે થઈને સ્કોર કરી રહ્યા છે. સર, રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું છે કે 50% અનામતની મર્યાદા તોડીશું, એનો શું અર્થ થાય છે સર? એનો અર્થ એમ થાય કે આ બધી જ માન્યતાઓ કોના આધારે છે? 2011 ની ચૂંટણીના અને મતગણતરીના આધારે છે. જી જી ત્યાર પછી આ 2024 આવ્યું હમ તો નદીમાં ઘણા પાણી વહી ગયા છે. યસ જી દેશ વિશાળ થઈ ગયો છે. બાકી અનેકો ઘણી વ્યવસ્થાઓ આપણે જે ભૂલ હોય સુધારવી જોઈએ. આપણે જે તે સમયે જાતિગત જનગણના કે જનસંખ્યા કરી હતી એના કરતા હવે આપણા જે સંસાધનો છે, દેશના સંસાધનો, એનો મહત્તમ ઉપયોગ અથવા તો લાભ છેવાડાના લોકો સુધીના મળવો જોઈએ. એ બધું જે છે એ નથી મળતું. એટલે એ એમ કે છે કે અમે જાતિગત જનગણના કરાવીએ એટલે એ એક પ્રકારનો આર્થિક એક્સરે બનશે, એક્સરે રિપોર્ટ, ઓકે કે ખરેખર દેશમાં કોણ કેટલું સુખી ને કોણ કેટલું દુખી છે. એના આધારે એ કોર્ટમાં, સુપ્રીમ કોર્ટ, અત્યારે જે બંધારણમાં કહેવાય છે 50% વધુ અનામત નહીં, પણ પછી જો કાયદો સુધારવાની વાત આવે તો એ લોકસભામાં સત્તા આવે તેદીની વાત તેદી છે. પણ છતાંય વાત એની એવી છે કે આ જે 50%ની મર્યાદા છે એ કે શું તે દિવસે આપણે કે ભાઈ આ તો આગુ છે ચલી આતી, હવે કંઈક ફેરફાર કરો એમ. ઓકે આ 50%ની મર્યાદા છે એ જે તે સમયમાં તો ઠીક હતી, હાલો હશે, જી પણ હવે બધું વિકસી ગયું. જેમ તમારો ને મારો આજથી 10 વર્ષ પહેલા પગાર હતો ને અત્યારે શું પગાર છે, યસ યસ તેથી આપણો ખર્ચો શું હતો ને આજે ખર્ચો શું છે, એ બધું ફરી ગયું. એવી રીતે ભાઈ રાહુલ ગાંધી કે છે કે આ 50%નું જે હેડેક છે કે સ્પીડ બ્રેકર છે, અમે બધો જ એક્સરે રિપોર્ટ બહાર પાડીને કોર્ટ થી માંડીને લોકસભામાં રજૂ કરીને કહેશું કે ભાઈ જો આવી સ્થિતિ છે એટલે હવે 50% ઓછા પડશે એમ. એની મર્યાદા લંબાવો. અને તમે ને હું જાણીએ છીએ, આપણે કોંગ્રેસે કર્ણાટકમાં જી આવું કર્યું છે ને 10%. જેમ જી ગુજરાતમાં આનંદીબેનની સરકાર સામે હાર્દિક પાટડિયા વગેરે જે પાટીદાર અનામત આંદોલન શરૂ કર્યું હતું, તો મોદી સરકારે શું ખેલ નાખ્યો? બુદ્ધિપૂર્વકનો ખેલ એટલે કે એનો રસ્તો કાઢ્યો કે જે 50 અહીંયા અત્યારે જેટલા લોકોને અનામત મળે છે ઠીક છે, એમાં કઈ છંછોડવાની વાત નથી, પણ 10% વધારાના કોને? આર્થિક રીતે નબળા હોય તેને. પછી પટેલે હોય તો ભલે, બ્રાહ્મણ હોય તો ભલે, આર્થિક રીતે એમ 10% અનામતનું જે એને દેશભરમાં કરી દીધું, બરાબર. અધર બેકવર્ડ ક્લાસીસ એવો શબ્દ આપ્યો એને, અન્ય પછાત વર્ગો, એટલે કે સવર્ણ હોય તો પણ ટૂંકમાં આર્થિક રીતે નબળા હોય તો એને લાભ મળવો જોઈએ. એવું કર્ણાટક સરકારે પણ હમણાં કીધું જ તું અહીંયા એની વિધાનસભામાં કે ભાઈ અમે આ 50% છે ને વધારે 65% સુધી લઈ જાઓ, બરાબર. એટલે રાહુલ ગાંધી પણ એમ કે છે કે ન કરે નારાયણ, અમે જયારે સત્તામાં આવીશું ત્યારે અમે લોકો એક તો જાતિગત જનગણના કરાવશું, એના આધારે દેશમાં કઈ જાતિ, કેટલા લોકો, કેટલા જે છે પછાત કે ગરીબ છે એની અમે બહાર પાડશું વિગત, અને પછી 50%ની જે અનામતની રિઝર્વેશનની મર્યાદા છે એને પણ અમે લંબાવશું. 50 ને બદલે 60 થાય, 65 થાય, વગેરે વગેરે. જી જી પણ હવે ક્યારે થાય એ મેં કીધું તેમ, હા, એ તો પછી સત્તા આવ્યા પછીની વાતો છે ભાઈ. જી સર, અંતિમ પ્રશ્ન છે કે સર, જો આ જાતિ આધારિત વસ્તી ગણના થાય છે તો તેનાથી સામાન્ય લોકોને શું ફાયદો અથવા શું નુકસાન થઈ શકે છે? અને સર, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી જેટલી જાતિ ગણના થઈ છે તેમાં ઓબીસી ની ગણતરી ક્યારેય નથી થઈ, તો પહેલી વખત ઓબીસી ની છે ટકાવારી સામે આવે છે, તો સર એનાથી શું ફેર પડી શકે છે? જુઓ, આ જ મુદ્દો સૌથી મોટો છે. જી અત્યાર સુધી જાતિગત જનગણનાની જે આપણે શબ્દો સાંભળીએ તો સામાન્ય લોકો લાગે કે શું ડીંડક છે એમ, પણ એસસી એસટી આ બે જ વિભાગ અલગ કરવામાં આવતા હતા. ઓબીસી એટલે કે જે લોકોને મળવા પાત્ર છે પણ મળતું નથી, એવી અનેકો જાતિ જે છે એનો સમાવેશ આમાં થતો નહોતો. અત્યારે દેશમાં 60-65% ઓબીસી ની સંખ્યા હોવાનું મનાય છે. કુલ 140 માંથી 60-65 ઓબીસી નો સૌથી મોટો વર્ગ છે. અને તમારી જાણ ખાતર કૃપાલસિંહ, કોંગ્રેસ હોય કે ભાજપ, બેયનો ડોળો કહું છું, બેયની નજર, અને એ પણ કરડી, અમી દ્રષ્ટિ નહીં, કરડી નજર જે છે
ઈ ઓબીસી ઉપર છે કે Yes, 65-70% લોકો જો ઓબીસી માં આવતા હોય અને હમ, જો આપણે એને લાભની વાતો કરીએ તો હમ, એ વોટ બેંક જે છે એ ધસમસતા પ્રવાહની જેમ અમારી બાજુ ખેંચાઈ જાય. જી, રાહુલ ગાંધી હોય કે વિપક્ષના લોકો હોય એને શું હતું હમ, અત્યાર સુધી કે ભાઈ એક તો મુસ્લિમ મતો માઇનોરિટીઝ, હમ, પછી હમ, હમ, કેટલાક દલિત, અમુક જી, આદિવાસી, એવા હમ, પીછડા ગરીબ દલિત આદિવાસી શોષિત વંચિત એવા લોકોની રાજનીતિ આ લાલુ યાદવ થી માંડીને કોંગ્રેસ સહિતના બધા લોકો અત્યાર સુધી કરતા રહ્યા. જે પાછું જગ જાહેર છે, આપણો આક્ષેપ નથી, જગ જાહેર છે, જી, જેને મુસ્લિમ તૃષ્ટિકરણ સુધીની વાતો પણ કહે છે. હમ, 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 એ થયું, પણ હવે છેલ્લા એક દશકામાં થોડુંક જી, રાજકીય ચિત્ર પલટી ગયું. હમ, 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 પલટી શું ગયું કે જેને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો પોતાની કોર વોટ બેંક માનતા હતા કે અમારા સિવાય કોઈને મત આપશે નહીં, કારણ કે ભાજપના વિરોધી હતા, તો યસ, એમાં હવે ફાચર પડી. ફાચર હમ, હમ, શું હમ, પડી? જી, મુસ્લિમ કોમ્યુનિટીઝ જે છે એ પેલા આંધળે આંધળો ટેકો આપી દેતા હતા કોંગ્રેસને, હમ, હમ, દાખલા તરીકે કહું છું, અને હમ, ફતવા મસ્જિદોમાંથી કે જામા મસ્જિદમાંથી કે ઇમામે બુખારી ને એ લોકો ફતવા બહાર પાડે એટલે બધા મત એને મળતા. હવે એમાં ઓવેસીઓ નો પ્રવેશ થઈ ચુક્યો છે. હમ, એની પોતીકી એક પાર્ટી છે, પોતીકી વિચારધારા છે, વિપક્ષો એને ભાજપની બી ટીમ કે છે, હમ, ઓવેસી કોંગ્રેસને ભાજપની બી ટીમ કે છે, આવી બધી ઘોકા ઘાણી છે. જી, પણ સરવાળો એ છે કે કોંગ્રેસના લોકો અરે મુસલમાનો પણ હવે આંધળે બેરું કૂટાય એવી રીતના કોંગ્રેસને ટેકો આપતા નથી. હમ, એમાં ઓવેસીઓએ ફાચર પાડી દીધી. ઓવેસી જી, જેવો જેટલા હોય એટલા, રાઈટ? હમ, હમ, આદિવાસી હમ, એ લોકોમાં પણ પેલા ભલે આરએસએસ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, હમ, એને આદિવાસીઓના જીર્ણોદ્ધાર માટે થઈને અનેકો આયામ કર્યા છે. ત્યાં હમ, સ્કૂલો, સરસ્વતી સંકુલો બનાવે, સ્કૂલો બનાવે ને આ તેને, પણ એનો મેઇન આશય પાછો હતો ધર્માંતરણ અટકાવવાનો. જે જી, ક્રિશ્ચિયન જી, લોકો એને કન્વર્ટ કરતા હતા તે અટકાવવાનો. હમ, પણ એનાથી પણ આ લોકો સંતુષ્ટ નહોતા, એટલે મોટા ભાગના આદિવાસી લોકો કોંગ્રેસને મત આપતા હતા. હમ, ગુજરાતમાં તો તમારી જાણ ખાતર 40 જેટલી ધારાસભાની બેઠક એવી છે, એમાં આદિવાસીઓ જેની ભેર તાણે એ લોકો યસ, જીતે. જી, જી, હવે હવે એની પાસે પણ વિકલ્પ આવી ગયો. હમ, એ હવે કોંગ્રેસ ઉપર સમર્થન બુખારા ઓવારી જતા નથી. જી, જી, એને પણ ચૈતર વસાવા જેવું યસ, પાત્ર યસ, મળી ચૂક્યું છે. જી, જી, ઝારખંડમાં શિબુ સોરેન મળી ચુક્યા છે. યસ, હમ, એટલે દરેક જગ્યાએ છે ને કોંગ્રેસની જે મેઇન વોટ બેંક હતી આદિવાસીથી માંડીને મુસ્લિમ સુધીની અને દલિતોની પણ, એમાં હવે ફાચર પડી ગઈ. ઓકે, તો એ લોકોને એમ લાગ્યું કે હવે આપણે કમસે કમ રાજનીતિમાં તો રહેવું જ છે, જી, એટલે બધાની નજર હવે ઓબીસી ઉપર ગઈ કે ભાઈ એવી યસ, યસ, હજારો જ્ઞાતિ છે જે હમ, જ્ઞાતિ ઓબીસી માં છે, અધર બેકવર્ડ ક્લાસીસ. આ ક્લાસ, તમે જે જી, પરંપરાગત છે એવી નહીં, હમ, આ હમ, બધી હમ, પરંપરાગત, મેં કીધું દલિત, માઇનોરિટીઝ, આદિવાસી, આ બધા હમ, પરંપરાગત એટલે કે પેલેથી આવે છે કે આ લોકો પછાત છે. યસ, સર, પણ હમ, ઓબીસી એટલે અધર બેકવર્ડ ક્લાસીસ, જી, કે ભાઈ અન્ય એવી અનેક જ્ઞાતિઓ છે જેને અનામતનો લાભ મળવો જોઈએ, એની ટકાવારી 65% થી 70% છે. હમ, જી, ઈ બેયને, ભારતીય જનતા પાર્ટીને અને કોંગ્રેસને બેયને ઈ લોચો લેવાનો ઈચ્છા થઈ કે હવે આપણી પરંપરાગત, જો ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે એક કોર વોટ બેંક કહી શકાય એવી તો તૈયાર થઈ ગઈ છે, એને કહેવાય હમ, કટ્ટર હિન્દુવાદી. જી, એ તો ભાજપ સિવાય કોઈને મત ના આપે, કટ્ટર શબ્દ વાપરું છું. હમ, વિચારશીલ નહીં, વિચારશીલો પાછા જુદા છે. યસ, કટ્ટર હિન્દુત્વવાદી જે છે એ તો ભાજપને મત આપે જ છે. એવી રીતે હમ, કટ્ટર ભાજપની કટ્ટર વિરોધી છે, ભાજપને મત આપવા નથી, હોનાનું કામ કરી દે તો પણ. હમ, 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 પણ પેલા જે વિપક્ષો પાસે હતા, 2-3 લોકો ફિક્સ હતા, ભાઈ માઇનોરિટી એટલે આપણા ફિક્સ, ક્યાં જશે એને, ત્યાં સુધી વાત ચાલતી હતી કે અમને મત નહીં આપે તો જાહે ક્યાં, એમ. હમ, અને ફરજિયાત લોકો મત આપવા કોંગ્રેસને મજબૂર બનતા, કારણ કે બીજો વિકલ્પ નતો. પણ હવે હમ, એમાં હમ, ઓવેસીઓ થઈ ગયા, આદિવાસીમાં ચૈતર વસાવા થઈ ગયા, શિબુ હમ, સોરેન થઈ ગયા, વગેરે વગેરે. જી, એટલે કોંગ્રેસની વોટ બેંક જે છે તૂટી ફૂટી ગઈ. એટલે હમ, એને બધાએ બુદ્ધિપૂર્વક નું આ ઓબીસી અધર બેકવર્ડ ક્લાસીસ જે સૌથી મોટો વર્ગ છે, હમ, 65-70%,
કારણ કે એમાં હજારો જ્ઞાતિ છે એનો સમાવેશ થઈ શકે એમ છે, જે અત્યારે નથી. ઈ લોકોનો સમાવેશ થઈ જાય તો એને અનામતનો લાભ મળે, સર્વિસ, નોકરીથી માંડીને ભણવામાં શિષ્યવૃત્તિ, નોકરીમાં એને બઢતી મળે, પ્રમોશનમાં મળે, જે કઈ છે એ બધો એને લાભ મળે. એ લાભ જે અપાવે એનો ઘોડો વિનમાં રહે, એ તો સ્વાભાવિક છે. એટલે વિપક્ષો પાસે એ ખાલી હથિયાર હતું, મોદી સરકારે એ બાણ છોડી દીધું. આ આખી સ્થિતિ છે. પણ કાલે કોઈની ચૂંટણી થવાની હોય કે 2029 માં થવાની હોય, ઈ પેલા જેટલી પણ ધારાસભાની ચૂંટણીઓ ક્યાંય થવાની હોય તો ઈ તમારે ઈ સમણાના આધારે શહીદ થઈ જવાની જરૂર નથી. કારણ કે હજી ભેંસ ભાગોળે ખેસ ઓલા કે છે ને એના જેવું છે, અને ઘરમાં ગબાગમ છે. હજી કઈ થયું નથી, ખાલી વાતું થઈ છે. તમે સમજ્યા? આ સ્થિતિ છે. એટલે લોકોએ તેલની ધાર જોઈને કામ કરવું જોઈએ. વાતુમાં આવી અને ઓવારણા લઈ ન લેવા. તમારા ટાચકા ફૂટી જાય ને એનું કાંઈ નહીં થાય. જી. તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સર જે રીતે વાત કરી કે હાલ દેશમાં જે રીતે જાતિ આધારિત જે જનગણનાઓ થવાની છે તેના અંતથી લઈને ઇતિ સુધી તમામ વાત કરી, તમામ પહેલું અને પાસાઓની વાત કરી. હવે આગામી સમયમાં જોવું રહેશે કે જ્યારે જાતિ આધારિત વસ્તી ગણના થશે ત્યારે તેના પરિણામ શું આવશે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.